દેવભૂમિ દ્વારકાના જામખંભાળિયામાં આશા વર્કર બહેનો પોતાની 9 માંગોને લઈને આરોગ્ય અધિકારીને આવેદન આપ્યું। પાયાના કર્મચારીઓ ન્યાયથી વંચિત રહેતા આવેદન પાઠવ્યું। PMMVY 2019 થી બાકી રહેલું પેમેન્ટ, આયુષ્માન કાર્ડ અને આભા કાર્ડનું 100% કામ પૂર્ણનું પેમેન્ટ, ટીબી સર્વેની કામગીરીનું પેમેન્ટ સહિતની કુલ 9 માંગોને લઈને રજૂઆત કરાઈ। ઓછા વેતને વધુ કામગીરી સહિતના તમામ મુદ્દે ન્યાય આપવા માંગ કરાઈ। વિવિધ 9 પડતર માંગો લેખિતમાં આપી તમામ માંગો પૂર્ણ કરવા રજૂઆત કરાઈ। અમારે જે આજે લેખિતમાં 9 મુદ્દાઓ જિલ્લા અધિકારીઓને આપેલા છે એ અમારે ઇન્સેટિયા બાબતના છે, જેમ કે PMVY ના તથા ટીબી સર્વેના એવા ઇન્સેટિયા બાબતના જ છે। જે તાલીમ વિશેના, આયુષ્માન, આભા કાર્ડ એવા 9 મુદ્દાઓ લેખિત આપેલા છે, અમારે ઇન્સેટિયા બાબતના છે અને એ અમારે જે પેમેન્ટ બાકી છે એ માંગ પૂરી કરવા અધિકારીઓને નમ્ર વિનંતી। અને અમે જે આવા તડકા ધૂમમાં કામ કરીએ છીએ, અમુક બહેનોને ઉંમર મોટી છે, અમુકને નાના છોકરા છે, એવા જોખમ લઈ લઈને એ તડકા ધૂમમાં કામ કરે છે, તો એના ઇન્સેટિયા બાબતના મુદ્દા છે એ ખરી કમાઈની મહેનતના છે, તો એ સરકાર પૂરા કરે। અમે સર્વ બહેનો આવી છે અહીંયા અમારી માંગ પૂરી કરવા માટે, અને અમે બધા મુદ્દા લખ્યા છે। એનું વેતન અપાવો એવી અમારી માંગ છે। પાયાના કર્મચારી છે અને અમને વેતન ઓછું છે, કામગીરી ઝાઝી છે, અમને વેતન વધારવા અમારી માંગ છે। આયુષ્યમાન કાર્ડના છે, PMVY ના છે, પછી આભા કાર્ડના છે, ટીબી સર્વેના છે, એવા અમારા 9 મુદ્દા છે। એ કામ અમને ઇન્સેટિવ મળેલ નથી, એ માટે અમે સર્વ બહેનો આવી છે। અહીંથી 100 થી 150 આશા વર્કરો છે, અમે અમારી માંગ પૂરી કરો એ અમે સાહેબને આવેદનપત્ર પાઠવ્યું છે। જયસુખ મોદી, દિવ્યાંગ ન્યૂઝ, જામખંભાળિયા, દેવભૂમિ દ્વારકા।